હેલો, આઈ એમ ડોક્ટર રિંકુ પટેલ ફ્રોમ ઓરેન્જ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદ. આજે આપણે ચર્ચા કરીશું ફાઇબ્રોઇડ વિશે. ફાઇબ્રોઇડ એ ગર્ભાશયમાં થતી મોસ્ટ કોમન નોન કેન્સરસ ગાંઠ છે. ફાઇબ્રોઇડ થવાના કારણો શું હોઈ શકે છે? ફર્સ્ટ, જીનેટિક. સેકન્ડ, એજ. વધતી ઉંમર સાથે ફાઇબ્રોઇડ થવાના ચાન્સીસ વધે છે. થર્ડ, હોર્મોનલ ઇમ્બેલેન્સ. ફાઇબ્રોઇડના લક્ષણો શું હોઈ શકે છે? વધારે માસિક આવવું, અનિયમિત માસિક આવવું, ક્યારેક મહિનાની અંદર 2 થી 3 વાર માસિક આવવું, દવા ન લો ત્યાં સુધી માસિક સ્ટોપ ન થવું, પેટના નીચેના ભાગમાં દુખાવો થવો, શારીરિક સંબંધ રાખતી વખતે દુખાવો થવો, પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડવી કે પછી પેશાબ કરવામાં તકલીફ થવી, આવા અનેક લક્ષણો હોઈ શકે છે. જો તમને આમાંથી કોઈ પણ લક્ષણો દેખાય છે તો તમે તમારા નજીકના ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી સોનોગ્રાફી કરાવો. હવે આપણે જાણીશું કે ફાઇબ્રોઇડ માટે કયા કયા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે. સૌથી પહેલું છે દવાઓ. દવાઓની અંદર ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો સમાવેશ થાય છે. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સની મદદથી તમારું માસિક નિયમિત કરી શકો છો, તેમજ ફાઇબ્રોઇડની સાઇઝમાં થતો વધારો તમે અટકાવી શકો છો. આ ઉપરાંત મિરેના આઈયુસીડી કે જે એક હોર્મોનલ આઈયુસીડી છે તે પણ આમાં એક અસરકારક ટ્રીટમેન્ટ છે. અને જો જરૂર જણાય તો ફાઇબ્રોઇડ રિમૂવલ માટેની સર્જરી કે ગર્ભાશયની કોથળી કાઢવા માટેની સર્જરી કરાવવી પડી શકે છે. રેગ્યુલર હેલ્થ ચેકઅપ તેમજ રેગ્યુલર સોનોગ્રાફી કરાવવાથી ફાઇબ્રોઇડનું વહેલું નિદાન શક્ય છે. ફાઇબ્રોઇડ એ મોસ્ટ કોમન છે, પણ તેને ઇગ્નોર કરવું એ ગંભીર નીવડી શકે છે. જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને વધુ આવી હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.